મેળામાં પધાર્યા છો, ખાસ કરી યુવાનોને શું સંદેશ? યુવાનો માટે ખાસ પહેલા તો મહાશિવરાત્રિની બધાને શુભકામનાઓ. હર હર મહાદેવ, જય ગિરનારી. આજે શિવરાત્રિના મેળામાં છું અને હું છેલ્લા 18 વર્ષથી શિવરાત્રિના મેળામાં આવું છું. લગભગ આ 19મું વર્ષ છે. એટલે દરેક યુવાનો, આજની નવી પેઢી છે, બધાને હું એક સંદેશ આપીશ કે શિવરાત્રિના મેળામાં અવશ્ય વર્ષમાં એકવાર આવવું, કારણ કે અહીંયા જે એનર્જી છે, અહીંયા જે વાઇબ્રેશન છે, જે વાઇબ્સ છે, એ બીજે ક્યાંય નથી. એટલે મેં ફીલ કરેલા છે. મહાદેવ પ્રત્યે મને ખૂબ ભાવ છે, અનુભૂતિ થાય છે મને અહીંયા. તો દરેક યુવાનોને, દરેક નવી પેઢીને હું કહીશ કે શિવરાત્રિના મેળામાં જરૂરથી પધારજો. કેટલા વર્ષથી આવો છો અને કેવો અનુભવ? હું છેલ્લા 18 વર્ષથી આવું છું. આ 19મું વર્ષ છે મારે અને ખૂબ મજા આવે છે. અહીંયા ભજનની એક મોજ છે. ડાયરા તો આખું વર્ષ કરીએ છીએ, પણ અહીંયા જે સંતવાણીની જે મજા છે, સાંભળવાની મજા છે, એ કંઈક અલગ છે. ખાસ કરીને જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, આજનું યુવતન, એવા લોકોને એના માતા પિતાને શું સંદેશ આપશો? સમય પ્રમાણે સમયાંતરે પરિવર્તન થવું પણ જરૂરી છે, પણ મારો એવો વિચાર છે કે આજના યુવાનો, આજની જે નવી પેઢી છે, એ ધાર્મિકતા તરફ પણ ખેંચાય અને ધર્મનું મહત્વ સચવાઈ રહે, આપણો સનાતન ધર્મ સચવાઈ રહે, એ આપણી પહેલી ફરજ છે. બધાને હું એ જ વિનંતી કરીશ કે આપણી સંસ્કૃતિ અને આપણો સનાતન ધર્મ જળવાઈ રહે અને સચવાઈ રહે.